આમ તો ભારતમાં મંદિરોમાં અનેક વખત ભક્તો ભગવાનને રાજી કરવા માટે લાખો કરોડો રૂપિયાની ભેટ આપતા હોય છે, પરંતુ ભુજના સ્વામિનારાયણ મંદિરમાં અપાય છે એક ભેટ। આ ભેટ છે એક હીરા જડિત મુગટની, જેની કિંમત છે આશરે 1 કરોડ રૂપિયા। ભગવાન નરનારાયણ દેવને અર્પણ કરાયેલા આ મુગટની કિંમત આશરે 1 કરોડ રૂપિયાની છે। પરંતુ આ બધામાં સૌથી આશ્ચર્ય પ્રમાણે તેવી વાત એ છે કે ભગવાન નરનારાયણ દેવને એક એનઆરઆઈ મુસ્લિમ ભક્તે અર્પણ કર્યું છે। નુરુદ્દીન નિઝામુદ્દીન જેતપુરવાલા આ વ્યક્તિ કે જેઓ ભગવાન સ્વામિનારાયણમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે, દુબઈમાં બિઝનેસ કરતા આ એનઆરઆઈ ભુજ સ્વામિનારાયણ મંદિરને મુગટનું દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે મંદિર ટ્રસ્ટે સહર્ષ સ્વીકારી છે। નુરુદ્દીન નઝમુદ્દીન જેતપુરવાલા ભેટ તો એની કિંમત તો ન હોય, હું તો એમ માનું કે એને દિલ આપ્યું છે, બસ એને દિલ આપ્યું છે અને એનો એવો અનુભવ થયો છે કે અહીંયા સાક્ષાત પોતે એ ખુદા અહીંયા છે, એટલા માટે એ જોઈને આપ્યું છે। આ ચહેરાઓ જોઈને નથી આપ્યું એને। એક મુસ્લિમ શ્રદ્ધાળુ દ્વારા આ ભુજ સ્વામિનારાયણ મંદિરમાં આપવામાં આવેલી આ ભેટ અત્યાર સુધીની સૌથી મોટી ભેટ છે। નુરુદ્દીને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની આવી અનમોલ ભેટ ધરી શ્રદ્ધાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। જય દવે, TV9 ભુજ।